નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વૈજ્ઞાણમ નમો તુમે સર્વધામ સત્યગમનો પૂજ્યપાલ સ્વામી રચિત ઇષ્ટોપદેશ નામક ગ્રંથ ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગઈકાલે 13 નંબરની ગાથા જોઈ હતી. જ્વર પીડિત જમકી વડે માનની નિજની ખેમ કષ્ટ સાધ્ય ધન આદિથી માને સુખ એનો સ્વાધ્યાય કર્યો હતો. એના સ્વાધ્યાયના અંતમાં નિષ્કર્ષ એ કાઢ્યો કે આ જીવ પોતાની રક્ષા તો કરતો નથી, પોતાના સ્વરૂપની તો રક્ષા કરતો નથી. તો જે પોતાનું વિકાર સ્વરૂપ છે એ તો સ્વયં રક્ષિત છે, એ તો અનાદિ અનંત છે, એનો આદિ એના અંત, એનો જન્મ મરણ શું છે નહીં. પણ જે પર્યાય છે ને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ થાય છે. સ્વરૂપનું ભાન નહીં કરી પરમાં સુખ માણીને સુખ લેવા જાય છે, વિકારને પ્રાપ્ત થાય છે અને એના ફળમાં એ દુઃખને પામે છે. એને રક્ષા કરવાની, દુઃખથી રક્ષા કરવાની. પર્યાયમાં દુઃખ થાય છે ને એ પર્યાયને, પોતાની પર્યાયને દુઃખોથી બચાવવાની. જ્યારે સ્વરૂપનો આશ્રય લેવામાં આવે, પરનું લક્ષ છોડી સ્વરૂપનું લક્ષ કરી સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન કરીને લીનતા કરવામાં આવે તો એ પર્યાયમાં વિતરાગ ભાવની પ્રાપ્તિ થાય. એ પર્યાય વિતરાગની બની જાય છે. તો એ પર્યાયને દુઃખી થતાં બચાવી એની રક્ષા કરી એમ કહેવામાં આવે છે. તો એમ કે સ્વરૂપની રક્ષા તો કરતો નથી અને પરની રક્ષા કરવામાં એનો સમય ચાલી જાય છે. પરની રક્ષા કરવામાં એટલે સંયોગો સાચવું, પૈસા સાચવું, ગાડી બંગલો બધું સાચવું, મારી મૂડી ઓછી ના થઈ જાય, પ્રોપર્ટી ઓછી ના થાય, ઘરમાં મારો અધિકાર જે હક છે ઓછો ના થઈ જાય, સમાજમાં મારું વર્ચસ્વ ઓછું ના થઈ જાય, મારી આબરૂ કીર્તિને આંચ ના આવે. સમજો ને, આ પરની રક્ષામાં સમય વ્યતીત સાસુને સાસુ પણ ચમી ના જાય, બધા આજ્ઞામાં રહે, બહુ આજ્ઞામાં રહે, દીકરાઓ આજ્ઞામાં રહે. હું કહું એમ કરે, હું કહું એમ કરે, મને પૂછીને કરે, મને પૂછીને કરે. એ પૂછ પૂછ બહુ છે ને, એટલે પછી પૂછવાળી જગ્યાએ જન્મ લેવું પડે. પછી તને સદાના માટે તું જન્મે ત્યાંથી પૂછ લટકતી જશે તને, એટલે આ પૂછવાળી વાત નીકળી જાય. તો કહે છે કે પરની રક્ષા કરવામાં ટાઈમ જાય છે ને, એક તો બે બાજુ ગોદા વાગે. એક તો પોતાની રક્ષા કરતો નથી, મોટું નુકસાન, અને પરની રક્ષા કરવા ગયો એ તો એને ડબલ નુકસાન કર્યું. શું કર્યું? એટલે કોઈને વ્યાધિ થઈ હોય, તાવ આવ્યો હોય તો તકલીફ તો છે, અને ઉપરથી ઘી પીવે. શું પીવે છે? ઘી પીવે છે, એટલે એનો રોગ વધી જાય છે. રોગ વધી જાય છે અને પાછું માને છે કે મેં સારું કામ કર્યું. એ તો ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર કહે કે ભાઈ તે આ શું અપરાધ કરી દીધો? એક તો તને આટલી તકલીફ છે ને પાછું તું ઘી પીવે છે. એને તેમ થાય કે હું બરાબર કરું. તો એમ કહેવા માગે છે. એટલે એ વ્યાધિ તો છે, સ્વની રક્ષા નથી કરતો, વ્યાધિ તો છે, અને પરની રક્ષા કરવા જાય છે તો વ્યાધિને વધારે છે. શું કરે છે? વ્યાધિને ઉપાધિને વધારે છે. માટે આ લક્ષ્મી આદિ વધારવી, માન આપવું વધારવી, એ બધો ભાવ છોડવો જોઈએ અને પોતાના આત્માના જ્ઞાન શ્રદ્ધાન કરવા, એ જ કરવા જેવું છે. નિયમથી કર્તવ્ય જે રત્ન કહે તે નિયમ છે, વિપરીતના પરિહાર અર્થે સારપદ જે છે. નિયમથી ભાઈ શું કરવું, અમારે શું કરવું, કરવા એ કાર્ય શું છે?
તો કે કરવાયું કાર્ય એક જ છે. શું છે? આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને આત્મામાં તારે સુખી થવું હોય તો એક જ કર્તવ્ય છે તારું. પેલા 6 કર્તવ્ય પણ વ્યવહારે કીધા, એ વ્યવહારે કીધા, કેમ કે એ દ્વારા પણ આત્માનો આશ્રય લેવામાં આવે છે તો એને વ્યવહારે કીધા. બાકી ખરેખર તો એ પણ વ્યવહાર છે, વિકલ્પ છે, રાગ છે, બરાબર ને? એ કોઈ કર્તવ્ય એને કહેવાય વિપરીતના સાર અર્થે, વિપરીતના પરિહાર અર્થે સાર પણ યોજે છે, બરાબર ને? તો આટલી વાત તો આપણે ગઈકાલ સુધી થઈ. હવે બીજી વાત, નવી ગાથાની સ્થાનિકા ઉદ્ધાર. પ્રશ્ન છે, શિષ્ય ગુરુને પૂછે છે, પેજ નંબર 60. શિષ્ય ગુરુને પૂછે છે, હે પ્રભુ, આ મહા મુશ્કેલીથી ઉત્પન્ન કરેલી લક્ષ્મી, પુત્ર, સ્ત્રી, કુટુંબ, આબરૂ આ ભાવમાં દુઃખ દેવાવાળા છે. તમારું કહેવું એમ છે કે આ બધું તમારી પાછળ પાગલ થયું છે ને, પણ એનાથી તો તને દુઃખ થશે, એના લક્ષ્ય તને શું થશે? આકુરતાને દુઃખ થશે. તો તમે તો આ બધું દુઃખ દેવાવાળા છે. દુઃખમાં નિમિત્ત થાય છે. દુઃખમાં શું થાય છે? કેમ કે તને અધિકાર છે અને કોઈએ તારી વાત ના માની તો દુઃખી. અને અધિકાર મેળવવા માટે મજૂરીની જેમ મજૂરી કરે. એમને કશું મળતું નથી. એમને કશું કેટલીક ફરજો બજાવે ને તારે એક અધિકાર મળે છે, સમજાય ને? કેટલીક ફરજો બજાવે તારે એક અધિકાર મળે છે. એમાં અધિકાર મળ્યા પછી તારા કયા પ્રમાણે કોઈ આજ્ઞામાં ના રહેતો કે અમે આ બધા વેચું કરીએ છીએ અને અમે તમારા માટે કહીએ છીએ, તમે અમારી વાત નથી માનતા, દુઃખી થાય. શું થાય? તો કે તમે કહો છો કે આ દુઃખ આપવાવાળા છે બધા. આ ભાવમાં પણ દુઃખ આપવાવાળા છે, પરભાવમાં પણ દુઃખ આપવાવાળા છે. એ ભાવો છે ને બધા, એ આ ભાવમાં પણ દુઃખ આપે અને એ ભાવમાં જે કર્મો બંધાય ને તો આવતા ભાવમાં પરલોકમાં તો આ લોક છોડીને બીજે જાય, આ પર્યાય છોડીને ત્યાં પણ દુઃખ આપે. સુખી પણ વિપરીતતાએ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણો એનાથી જીવ પાછો વળે. દુઃખ કારણ એનો અર્થ કર્યો વર્તમાનમાં એ દુઃખ આપવાવાળા અને એમાં દુઃખી થયો, આગળ ધ્યાન કર્યું, નવા કર્મો બાંધ્યા, પાપ બાંધ્યા, પાછું ઉદય આવે તારે પણ તો એ દુઃખ આપવાળા, આ ભાવમાં દુઃખ આપવાળા, પરભાવમાં દુઃખ આપવાવાળા છે. તો પછી આ બધું છોડી કેમ નથી દેતા લોકો? આ બધું છોડી કેમ નથી દેતા? સમજાય છે? બધાને ખબર છે કે મોહના કારણે જીવ દુઃખી છે. સીધી વાત લઈએ તો આ સંપત્તિ, સ્ત્રી, પુત્ર, પરિવાર તો મોહના નિમિત્તો છે. તારો મોહ શાનો છે? તો કે મને પત્નીનો મોહ છે, મને પુત્રનો મોહ છે, મને બંગલાનો મોહ છે, મને પૈસાનો મોહ છે. તો એ તો પર વસ્તુ છે. ખરેખર એ પ્રત્યે તને રાગ છે, પ્રેમ છે, મોહ છે ને, એ દુઃખી કરે છે. મોહના કારણે દુઃખી થાય છે. તો આવું મોહ કેમ છોડી નથી દેતા? તો એને નિમિત્તમાં ભાષામાં કીધું કે જે દુઃખ આપે છે, દુઃખમાં નિમિત્ત છે, એ બધા છોડી કેમ નથી દેતા? સહયોગો, પૈસા બધું છોડી કેમ નથી દેતા? દીક્ષા લઈને કેમ આત્માની સાધના કરવા નથી ચાલે જતા? ઘર છોડા, વૈભવ છોડા, સબ સંસાર એવું કેમ નથી કરતા? એવો પ્રશ્ન છે શિષ્યનો કે તમે વાત કહો છો તો બધા કેમ એવું નથી કરતા? પ્રશ્ન સમજાય ને? આગળ લખ્યું, લોકો આવી સંપત્તિને લોકો છોડી કેમ નથી દેતા? પછી જો ખરી મૂળ વાત લખી, સંપત્તિ છોડવાની નથી, એની મમતા છોડવાની છે. શું છે? એની મમતા છોડી અને ક્ષમતા કેમ નથી કરતા? મમતા ને ક્ષમતા. એક બાપની 2 દીકરીઓ છે. શું છે? મમતા મોટી છે, અનાદિની ચાલે છે, પણ દુઃખ આપે છે, દુઃખી થાય છે, દુઃખ આપે છે. અને ક્ષમતા છે ને પછી આવી, પછી જન્મ લીધો. આમ નાની કહેવાય,
સેકન્ડ નંબર આવી, પણ એ લાંબો સમય ચાલે. ખ્યાલ આવે ને? એ કેવી ચાલે? એકવાર ક્ષમતા આવીને આત્માના આશ્રય, પછી સાદી અનંત કાળ માટે ક્ષમતા ચાલે. તો આ મમતાને છોડીને ક્ષમતા, મમતા છે ને, મમતા બાપ કરવી છે. બાપ કરવી એટલે ખબર ને કે બીજાના ચાલે, પરના લક્ષ્ય ચાલે. અને ક્ષમતા છે ને આપ કરવી છે. ક્ષમતા ક્યાંથી આવે? આપમાંથી આવે, પોતામાંથી આવે. અને મમતામાં નિમિત્ત પર છે, ક્ષમતામાં નિમિત્ત સ્વ છે. આ મમતા છે ને એ બીપીએલ છે. શું છે? બાપાના પૈસે લે, બીજાના પૈસે લે, માન્યતામાં હો. અને ક્ષમતા છે ને સ્વરૂપમાં જાય છે, સ્વરૂપમાં સમાય છે, જ્ઞાન સ્વરૂપમાં સમાય છે, તો ક્ષમતા આવે છે. તો આ મમતા છોડીને ક્ષમતા કેમ નથી કરતા ને? અમે તો નાનીને જોવા ગયા, પણ મોટી બાકી હતી, એટલે કીધું મોટી જોડે લગ્ન કરી દો. એવું બોલે ઘણા કે છે. અને પછી શું છે કે અમની દીકરી બહુ સારી છે, બહુ સારી. જોવા જાય ને પછી નાનીને સંતાડી દે કે તારે નહીં આવવાનું થાય, એ મોટીને મોકલે ચા પાણી લઈને. આ હાજર પણ થઈ જાય છે, મોટી મમતા હાજર થઈ જાય છે. અને આ મમતાને મોહી જાય છે. મમતાને શું કરે છે? મોહી જાય છે. એનું જે વર્ડ ટુ વર્ડ પ્રવચન છે એમાં ગુરુદેવ છે બહુ મુશ્કેલીથી મેળવેલ લક્ષ્મી, સ્ત્રી, પુત્ર. કેવી રીતે? બહુ મુશ્કેલીથી મેળવેલ. એમાં પેજ નંબર 151 છે. જુઓ, ये भी शिष्य पूछता है कि बड़े आश्चर्य की बात है कि जब मुश्किलों से कमाई जाती है लक्ष्मी, लक्ष्मी मुश्किल से कमाई जाती है, लक्ष्मी, દીકરા દીકરીઓ માંડ માંડ મહેનત કરીને થાય. માંડ માંડ કેટલી માનતા રાખે ને કેટલી બાધા રાખે ને કેટલી આખડી રાખે ને કેટલી રાખડીઓ બાંધી આવે ત્યાં જઈને, હે ને? આમ ખુલ્લા પગે ક્યાંક જાય ને આમ આડો જાય. એક શેર માટીની ખોટ છે. શું છે? એના દીકરા દીકરીઓ મુશ્કેલથી મળે છે. કેવી રીતે મળે? લક્ષ્મી મુશ્કેલથી મળે છે. ભૂખ્યો રહે, તરસ્યો રહે, ઘેર મોટો બંગલો હોય, સેન્ટ્રલ એસી, અને પૈસા તો બેગ લઈને ફરતા હોય. કોઈ 12 વાગે 2 જૂનની ગરમીમાં ટ્રાવેલિંગમાં. ક્યાં છે ભાઈ? ટ્રાવેલિંગમાં છે. ટ્રેનોના ડબ્બામાં बड़ी मुश्किल से मिलती है लक्ष्मी, बड़ी मुश्किल है. કેટલી તો મજૂરી કરે. ગુરુદેવજી આમાં કે જે વાણિયા હોય ને, જો ઘણો પરસેવો ઉતારે, મહેનત કરે, વ્યાજ ભરીને ધંધા કરે. 20% ભલે 2-5 કરોડ મળતા હોય, પણ 80%માં બીજા જે 50 કરોડ 80 કરોડ હોય ને, 2 કરોડ એના ઘરમાં આવતા હોય, પણ 8 કરોડ તો આપી દેવા પડે. થોડો બેંકવાળો લઈ જાય, થોડા ગવર્મેન્ટ લઈ જાય. તો 80% મજૂરી તો કોના માટે કરવાની? અને એ તો નેટ નફો આવે ને, ગ્રોસમાં તો પાછા માણસોને પગાર ચૂકે અને બીજા ખર્ચા કરે, એ તો જુદા. એ પણ તમાવા તો પોતાને પડે. વ્યાજ કરીને, મહાદુખ કરીને, મજૂરી કરીને પૈસા પેદા કરે. પછી મજૂર જ છે ને મોટો, મજૂર જ છે ને મોટો, ભિખારી છે ને મોટો. ખબર છે? આપણે નામ નથી કેવું, આપણા રાજા કૃષ્ણકુમારજી પેલો હોય તો 2 રૂપિયા આપો, 5 રૂપિયા આપો. જેને ઓછા પૈસાની જરૂર હોય નાનો માગે, અને જે મહિને 1 લાખ 2 લાખ માગે મોટો માગે. પેલો આમ ગલીએ ગલીએ ભીખ માગતો ફરે, અને આ શું ને ડોર ટુ ડોર ભીખ માગતો ફરે. આટલો ઓર્ડર આપો, આટલું કામ આપો, આટલું ઓર્ડર આપો. સરવારે તો કામ તો માગવાનું કર્યું ને, કામ તો માગવાનું કર્યું ને. તારે જોઈએ શું? કેટલું ખાઈ શકવાનું છે? અબજોપતિ હોય ને, એ 2-3 mm 1 દોરો જાડી રોટી ખાય, અને ગરીબ હોય એટલી જ રોટી ખાય. કોઈનું પેટ મોટું હોય તો 5 ખાય, કોઈ 3 ખાય, કોઈ 2 ખાય. એથી વધારે કેટલું ખાય? શું ખાય? પણ એને પેટ નથી ભરવું, પટારા ભરવા છે.
શું ભરવું છે? પટારા ભરવા છે. એને શાંતિથી નથી રહેવું, નામ કમાવવું છે. શું કમાવવું છે? લોકો આપણને પૂછે, આપણું નામ પડે ને ખબર પડે. આવડા મોટા શહેરમાં આપણું નામ પડે, એક એક ગલી ગલી માણસ ઓળખતો હોય. મજૂરી કરીને મરી જતું, નામ કોઈનું રહ્યું નથી. એ ચક્રવર્તી 6 ખંડ જીતે ને વિદ્યાર પર્વત ઉપર, વેતાલ પર્વત ઉપર નામ લખવા જાય ને તો એને કોકનું ભૂસવું પડે છે. તો બીજો આવશે તો તારું ભૂસશે ને. તે કોક ચક્રવર્તીનું ભૂસ્યું 6 ખંડ જીતનારનું, તો પછી બીજો આવશે તારું ભૂસશે. અને તું પગથિયે નામ લખાવે ને, લોકો એના ઉપર પગ મૂકીને જાય છે. અમુક જગ્યાએ એવું હોય છે, આમ પગથિયે નામ જોવાનું. પગથિયે કેમ કે આમ નીચે જોઈને ચાલે તો પહેલાં દેખાય ને આ કયા શેઠે પાન આપી છે. હવે શેઠ ગયા પણ કોણ ધરમચંદ કરમચંદ લખ્યા હોય તો કોણ હશે ધરમચંદ કરમચંદ કોણ ખબર? ઘરમાં મા બાપને નથી જોતા છોકરાઓ, તો હવે તું બીજી ચોથી પેઢી હશે તો તને પણ યાદ કરવાનું છે. અરે ફોટો પણ લગાવે ને, કેટલા દિવસ પાછી દિવાલ જોઈને લગાવે. કઈ દિવાલે લગાવે? મરેલા મમ્મા પપ્પીનો ફોટો. ને તને બધી નામની પડી છે, છેતરાય છે. શું થાય છે? તું આ મોંઘું મનુષ્ય જીવન જે ધર્મ કરવા મળ્યું છે ને, તું આ બધી તુચ્છ વાતોમાં બરબાદ કરી નાખે. તને ખબર નથી કે તું એ ખેતની મૂડી છે. મતલબ તું ધારે તો ભગવાન બની શકે છે, ભગવાન બની શકે છે. તને ખબર નથી. પીવાનું પાણી તું નાહવામાં વાપરે છે, હાથ પર ધોવામાં વાપરે છે. પેલો ભિખારી હોય ને, ભિખારી તો ચક્રવર્તીની બર્થડે હોય ને તો કિમિચ દાન આપે. કયું આપે? જે એનાથી આવે ને એની જે ઈચ્છા હોય આપે. સોનું માગે, ઝવેરાત માગે, રત્નો માગે, જે માગે આપે. પણ હેસિયત જોવે ને લેવાની. શું કીધું? પેલો ભિખારી આવે ને રાજાને મળવા, એક સલામ હેપી બર્થડે કરવા આવે ને, બધાને કરાવી શકે, પ્રજા બધી આવી શકે. પછી રાજા કે માગે તે આપું. કે રાજાજી મારો કટોરો ઘસાઈ ગયો છે. પેલા સિક્કા નાક કરે ને બધા આમ, તો મારો કટોરો ઘસાઈ ગયો છે, મને બીજો કટોરો નવો આપો. શું આપો? શું માગીને શું માગ્યું? અરે તે એકાદ રત્ન લઈ લીધું હોત તો આખી જિંદગી ભીખ ના માંગવી પડત. પણ એની હેસિયત શું નથી? નદીમાં પાણી હોય પણ જે પાત્ર જેટલું લઈ ગયું હોય ને એટલું જ એના પાત્રમાં આવે. કૂવામાં તો છે પાણી ઘણું છે, પણ તમે જે પાત્ર નાખો ને, નાનું નાખો તો એટલું આવે, મોટું નાખો તો એટલું આવે. એમાં તારું આ છે ને, આ તો ભગવાન છે. અંદર બનાવ્યો ભગવાન છે. તારી પર્યાય જેટલું માગે ને એટલું એમાંથી મળે. પણ તું ભિખારી છે, આ ભોગો માગે છે. જે ભોગોને તુચ્છ જાણીને ભગવાને છોડે, તું ભગવાન પાસે જઈને ભોગો માગે છે. પૂજામાં આવે છે, મારી ભગવાનની પૂજામાં નથી આવતું. તું જેને માને છે મહાન, ભગવાને તુચ્છ જાણીને એને. તું મહાવીરજીમાં જાય, પુત્ર પ્રાપ્તિ માટે મહાવીરજીની બાધા રાખે, મહાવીરજીમાં જાય. એ પોતે બહાર પહોંચાય, એ પોતે બહાર પહોંચાય. અને તું એમની પાસે છોકરો માંગવા જાય. જો કેટલા છત્ર લગાવેલા છે, ઢગલો ભાંગ છત્રો શાના માટે? બે કારણથી જાય મહાવીરજીમાં. બે કારણ. ત્યાં ભૂતળા આવ્યા હોય ને ત્યાં તમે જાઓ ને તો બધા આમ ધૂણતા બને. ભૂત ઉતારવા જાય. શું ઉતારવા? કોઈને ભૂતવું આવ્યું હોય ને શરીરમાં તો ભૂત ઉતારવા જાય. માન્યતા છે હો બધી. એ તો તારો પાપનો ઉદય હોય ત્યાં સુધી તારા ત્યાં મહેમાન થઈને રહે. તારો પુણ્યનો ઉદય આવે તો તારી સામે એની તાકાત નથી આવી શકે. અને પુત્ર પ્રાપ્તિનું એવું છે કે તારો પુણ્યનો ઉદય હોય, પુત્ર સંબંધી તો પુત્ર પ્રાપ્તિ થાય. નહીં તો તું લાખ પ્રયત્નો કર, ના થાય જાય.
કેટલા કષ્ટથી મળી જાય કદાચ. ચલો કાગડાને બેસવાને ડાળને વાય આમ બગાસું ખાતા ખાતા આમ ક્યાંકથી પતાસું આવી જાય મોઢામાં. બગાસું ખાતા ખાતા શું મોઢામાં આવી જાય? પતાસું આવી જાય. વાહ, મીઠું મીઠું બોલો. અરે ભાઈ, પુણ્યના ઉદયથી આવ્યો છે. શાનાથી આવ્યો છે? એ તારું પુણ્ય હોય તો મળે, નહીં તો લાખ પ્રયત્ન કરે તારા હાથમાં ના આવે. મહેનત કરી કરીને બહુ કષ્ટ આદિથી લક્ષ્મીની પ્રાપ્તિ, પત્નીની પ્રાપ્તિ એટલું સહેલું નથી. હો, સહેલું નથી. મેલની સંખ્યા વધારે છે, ફિમેલની ઓછી છે ટોટલ. જેને મળી ગઈ ને એ પુણ્યશાળી છે. નથી મળે ને એક ગામમાં 5-10 તો વાડા હોય કે બિચારીને મળતા જ ના હોય. હોય અમારા ગામમાં એ બિચારા નથી મળતી, શું કરે? પરણવું તો છે પણ મળવી જોઈએ ને. કોઈ પૂછે તારી તૈયારી છે? હા, મારી તો હાથ છે. તો પ્રોબ્લેમ શું છે? કોઈ આવત નથી. એમને ના મળી જાય. બધું પુણ્યથી મળે. એટલે ના મળે, પુણ્ય ના જગે ત્યાં સુધી ઘણી મહેનત કરે, ઘણા વિચારો કરે, વિકલ્પાત્મક મહેનત કરે. બીજી મજૂરી તો શું કરે? વિકલ્પોથી મજૂરી કરે. બીજું તો ઉપચારથી કહેવાય. વિકલ્પોની મજૂરી છે. શું છે વિકલ્પોની મજૂરી કરીને પૈસા પેદા કરે. એ મજૂરી છે ને. 8-8 કલાક માણિયા મજૂરી કરે, 12-12 કલાક દુકાને બેસે. રાગની મજૂરી છે બધી. સાની એ રાગથી બેસે છે. રાગ એમને રોકી રાખે છે. રાગ રોકી રાખે છે. રાગ શું નથી કરાવતું? હાથીએ બનાવે ને ઘોડોએ બનાવે. પુત્રનો રાગ હોય ને પેલો 3 વર્ષનો કે દાદા ઘોડો બની જાઓ, તો દાદા શું બની જાય? ઘોડો બની જાય. દાદા શું બની જાય? ભરતભાઈ ઘોડો બની જાય. શાના કારણે? અને પોતે આમ વોશરૂમ જઈને આવે તો 2 વાર સાબુથી હાથ ધોવે અને પુત્રને લીધો હોય અને પેશાબ કરે તો કેવું લાગે? એ ગંદુ ના લાગે. કેમ? ત્યાં શું છે? પુત્ર પ્રત્યે હાથ છે. હા, મૂડી કરતા વ્યાજ આનું હોય. ભાઈ પેલા વ્યાજ લાય. મૂડી તો લેવાની જ છે પણ પહેલાં વ્યાજ તો લાવી તો વ્યાજ વાળું હોય. એટલે એક ગાથા છે આમાં 26 નંબરની. મોહી માદે કર્મને નિર્મમ જીવ મુકાય, તેથી સગડા યત્નથી નિર્મમ ભાવ જગાય. મમથી જીવ બંધાય, નિર્મમ જીવ મુકાય. શું કીધું? મમ એટલે છોકરા માંગે ને મમ આપો, મમ્મી મમ આપો, એ નહીં. મમથી જીવ બંધાય, મમકારથી જીવ બંધાય, આ રાગથી જીવ બંધાય અને નિર્મમ જીવ મુકાય. તેથી સગડા યત્નથી નિર્મમ ભાવ જગાય. નિર્મોહી બન. કેવો બન? અને મને ખબર છે 26 ગાથા સુધી પહોંચવાના નથી. જે મારા ઘરમાં ચર્ચા થઈ ને તો નિર્મોહ પણ શું ને મોહ પણ છું. મેં તો કદાચ આવી જશે માઇન્ડમાં તો થોડું લઈ લે, ટચ કરી દઈ ગાથાને. નિર્મોહી પણ છું. એક રાજકુમાર હતા, સમજજો. રાજકુમાર એ તો જાય ને જંગલ વગેરેમાં ક્રીડા કરવા, બધું હોય એનું બહુ આપણે ડિટેલમાં નથી જતા. બરાબર? ભૂલા પડી ગયા જંગલમાં. શું થયા? ભૂલા પડ્યા. તો એક તૂટિયા હતી આમ ચોપડી જેવું હતું. તો અંદરથી અહીંયા થોડું વિશ્રામ કરું, થાક લાગે છે તો અંદર પ્રવેશ કર્યો. તો કોઈ સંત બેઠા હતા. તો વેશભૂષા જોઈ બધું. તો સંત જરા આપ એક રાજકુમાર જેવા લાગો છો, આપનો પરિચય આપો. શું આપો? પરિચય આપો. તો એને કીધું, હું નિર્મોહી નગરીના નિર્મોહી રાજાનો નિર્મોહી રાજકુમાર છું. ક્યાં રહે છે ભાઈ? મહેલમાં. હું ઝૂંપડામાં રહું છું. હું નિર્મોહી નહીં, એ રાજમહેલમાં રહે છે. નિર્મોહી એટલે શું? સગડા યત્નથી નિર્મમ ભાવ જગાય. નિર્મોહ ભાવ. નિર્મોહ ભાવ એટલે શું? કે ઠીક છે, આપ આરામ કરો, હું આવું.
આપણા પાણીની વ્યવસ્થા કરી આપી, જે અવેલેબલ હતું એ બધું ફ્રૂટ બધા હોય આપે કે આરોગો આરામ કરો, હું આવું છું. એ નિર્મોહી નગરી જોવા ગયા. શું જોવા ગયા? નિર્મોહી નગરી નિર્મોહી. જેને મોહ જાય એને તો નગરીમાં ક્યાં રહેવાનું? તો જંગલમાં મારે જેમ ઝૂંપડા મારે. તો ગયા તો એક નગરી આવી. તો નગરી આવી તો મેઇન દરવાજામાંથી આ એન્ટર થાય તો હાથી ઉપર એક રાજકુમાર હતા. તો એ નીચે સંત માણસને જોયા એટલે વિનય છે, વિવેક છે, પગે લાગે કે મહારાજ આપ અહીંયા કેમ પધાર્યા? આપને કંઈ જરૂર હોય તો મેસેજ મોકલવા থাকে. અમારું રાજ શું કામનું? આપના જેવા માટે કામમાં આવ્યો. એ બહુ ખરાબ સમાચાર છે કે તમારા યુવરાજ છે ને, મોટા રાજકુમાર યુવરાજ, એ યુવરાજ કે જંગલમાં આવ્યા હતા અને વાઘ સિંહના શિકાર બની ગયા. શું બની ગયા? તો બહુ માઠા સમાચાર છે. તો રાજકુમાર કે મહારાજ એક ઝાડ ઉપર 2 આમ છે, કેરી છે, એક પડી છૂટી પડી ગઈ, ઈટામાંથી છૂટી પડી ગઈ. એને એ સંદેશ આપ્યો કે તારે પણ એક દિવસે પડવાનું છે. એમાં શું અચરજ છે? 2 ભાઈ હોય ને એક ચાલ્યો જાય તો બીજાને પણ જવાનું છે, એક દિવસ તો જવાનું છે. કોઈ અમર પાટો લઈ તો આવ્યું નથી. રાજકુમાર પછી અંદર ગયા કે ચલો અંદર તપાસ કરો. એક દાસી હતી, ફૂલ લઈને જતી ગઈ. મહારાજે કહ્યું કે ચલો રાજકુમાર તો ઠીક છે, પણ દાસીને પૂછીએ. તો એને દાસીને સમાચાર આપ્યા. દાસી કે મહારાજ આ મારા હાથમાં ફૂલ છે, એ સવારે ખીલે છે ને સાંજે સવારે ખીલે ને સાંજે રમાઈ જાય છે. દાસી નિર્મોહી છે કે ચલો રાજમાતા પાસે જઈએ. યુવરાણી પાસે ગયા, યુવરાણી પાસે. પછી યુવરાણી વધારો મહારાજ બેસો પૂછાશે નથી આવ્યું. આપ તસ્તી કેમ લીધી? આપને કંઈક એક ખરાબ સમાચાર છે, તમે વિધવા થઈ ગયા છો. શું થઈ ગયા છો? અરે મહારાજ, જે દિવસે મેં ફેરા ફરે ને, જે દિવસે 7 ફેરા ફરે ને, એ દિવસે મને ખબર હતી કે અમારા બહેનો શું થયું છે? સંયોગ થયો છે. અને સંયોગનો હંમેશા શું હોય? યોગ હોય. એટલે એમાં એવું થાય કાં તો એમને છોડીને હું વહેલી ચાલી જાય, પણ બન્યું એવું કે મને છોડીને જ્યાં સંયોગ છે ત્યાં શું હોય? વાહ મહારાજ કે આ નિર્મોહી પણ ચલો રાજમાતા પાસે જાય. રાજમાતાને સમાચાર જો મા એ મા, બીજા બધા વગડાના. ચલો માની પરીક્ષા કરીએ. માતા પાસે, રાજમાતા પાસે પહોંચ્યા. રાજમાતાને સમાચાર આપ્યા, મહારાજ મેં જે દિવસે ગોદમાં લીધું ને પહેલી વખત દીકરાને, એ દિવસે મને ખબર હતી કે એનું એક સમય આયુ ક્ષીણ થતું જાય છે. શું થતું જાય છે? એ આજે સમાપ્ત થઈ ગયું. શું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. ચલો રાજા પાસે જઈએ. થોડી પાસે રાજાને સમાચાર આપ્યા. રાજા કે જેની ઉત્પત્તિ છે એનો વિનાશ છે, સંયોગ છે એનો વિવેક છે, જન્મ છે એનો મરણ છે. એમાં શું અનુભવી છે? એ તો થવાનું જ હતું. એને આજ દિન સુધી કોઈ રોકી શક્યું નથી, અત્યારે રોકી શકે નહીં ને ભવિષ્યમાં પણ એને રોકી શકશે. જો બાપનો છાતી ગયો દીકરો, જુવાન દીકરાના સમાચાર. મહારાજ કે નિર્મોહી નગરી, નિર્મોહી રાજકુમાર, બધા નિર્મોહી, દાસી સુદ્ધા નિર્મોહી. પછી પાછા આવ્યા. પછી એને થયું આ રાજકુમારની પરીક્ષા કરું. રિયલમાં તો કશું થઈ નતું કે આ રાજકુમારની પરીક્ષા કરું. તો અંદર આવીને કીધું કે સોરી, આપણી ભાષામાં શું કહીએ, સોરી મારે લેટ થઈ ગયો હતા. કેમ કે હું આમ ગયો ને તો મેં જોઈ કોઈ નગરી આખી આગ લાગી હતી,
આગમાં બધી પ્રજા બળી રહી હતી, રાજા ખતમ થઈ ગયા, રાણી ખતમ થઈ ગયા, રાણીઓ ખતમ થઈ ગઈ, બધા દાસી બધા ખતમ થઈ ગયા. તો યુવરાજ કે વિદેશી કહે છે કોનું છોડું કોનું પછોડું, કોના મા કોના બાપ, અંત સમયે જીવ જાશે એકલો, કોઈ નહીં આવે રે હાથ. મહારાજ કે સાચા નિર્મોહી તો આ છે. સમજાય ને નિર્મોહપણો. એ શબ્દ પંડિત ડોલરમણજી રાજાએ હુકમ કર્યો હાથી નીચે કચડી નાખો. હાથી પગ મૂકા ખચકાય છે. સંઘની પંચાયતી જીવ છે ને ત્યાં નિર્દોષ છે અને હું કેમ મારું? એ ડોલરમાંથી આમ પડે પડે કહે છે કે એ હાથી ત્યાં રાજાએ હુકમ કર્યો છે તો તું કેમ ખચકાય છે? તું પગ મૂક, મારો આનંદનો નાદ એમાં નહીં કચરાય. અને આ શરીરની તો જે સમય જે સ્થિતિ થવાની છે થવાની છે. આ નિર્મોહપણું શું છે? મોત આવે છે ઉપર અને આ શબ્દો નીકળે છે. આને કહેવાય નિર્મોહપણું, આને કહેવાય વેદ જ્ઞાનની તાકાત, આને કહેવાય સમેટવાનો પાવર. નહીં ગોળીમાં આવે ને 500 પાવર, 750 પાવર છે એવી કોઈ ગોળી કે ગમે તેવા સંયોગમાં ઉથલ પાથલ થાય ને કશું ના થાય એવી ગોળી આવે છે? રિક્ષા કરજો ડૉક્ટર જોઈએ સાહેબ એવી ગોળી લખ્યા તો હું સવારથી ઉઠું કોણ જાણે મગજ કેટલો રે રહેલું હોય છે. પત્નીની ચિંતા તો મારી આ છોકરાઓનું આમ જેવું છે ને આમ જેવું છે ને આમ જેવું છે ને ફલાનું આમ છે ને બીજું આમ છે ને વેપાર ધંધામાં બરકત નથી, મંદી ચાલે, લોકોની દાનત બગડી જાય, પહેલાં જેવા લોકો રહ્યા નથી, એના ઉપર ભરોસો રાખવા જેવો નથી, માલ લઈ જાય પૈસા આપતા નથી, ઉપરથી આપણને ટપકાવે છે. શું કરવા આપે તો? તમારા બોસ નથી તો મહિનો કીધો હોય 6 મહિના થાય. શું કરવા આપ્યો તો માલ? આ તો જોર ખોટવા ને તમને એ સાહેબ એવી કોઈ દવા આપવાને કે આ બધું હોય તો મને કહી ના, એ દવા તો તારે અહીંયાથી લેવી પડે. ક્યાંથી લેવી પડે? જબહી જીવ આત્મ જાને તબહી જીવ સુખ આરાધે. હે ને? મુનિ સગલ પ્રતિબળ ભાગી ભવ ભોગન તે વૈરાગી. વૈરાગ્ય પાવન માઈ ચિંતે અનુપ્રેક્ષા ભાઈ. ઇન ચિંતત સમ સુખ જાગે જીવી જ્વલન પવન કે લાગે. એ બાર ભાવનાનું ચિંતન, એ શુદ્ધાત્માનું ચિંતન કરવાથી જાણે આમ જંગલમાં આગ લાગી હોય અને પવન ફૂંકાય તો આગ ભભૂકે એમ અંદરથી મને આદિત્ય આનંદનો રસ આવે છે. અને જ્યારે બાર ભાવનાનું ચિંતન કરું છું તો અંદર આમ જાણે શું થાય છે, આનંદ શું થાય છે મોટો. ઇન ચિંતત સમ સુખ જાગે જીવી જ્વલન પવન કે લાગે. જબહી જીવ આત્મ જાને તારે એને શિવ સુખની પ્રાપ્તિ એમને એમ ના થાય. અને 12મા શોધ ત્યાં છે નહીં, તું માથા પછાડ ક્યાંથી મળે તને? જ્યાં છે ત્યાં જોતું નથી અને જ્યાં નથી ત્યાં માથા પછાડે છે. આ બહુમાં નહીં, આવા આનંદ બહુ ગયા તારા ભાઈ. બ્રહ્માને બ્રહ્મા જીવન અનેક પૂરા કર્યા. આ જીવન પર ક્યાંય બ્રહ્મા પૂરું ના થઈ જાય, ધ્યાન રાખવાનું. આપણને દેવશાસ્ત્રનો યોગ મળ્યો, જગાડનાર ગુરુ મળ્યા અને આ જીવન બ્રહ્મા પૂરું ના જવું જોઈએ. આવા પૂજ્ય શ્રીબેન ભગવતી માતા, પૂજ્ય ગુરુદેવશ્રી આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોહર્યો મુજ પુણ્ય રાશિ ભયો કાન તું ના વિકમયો. નાવ તો હતી પણ ચલાવતા નથી આવડતી અને નદી પાર કરવી હતી. શું કરવાની? સંસાર સાગર તારવાદીન વાણી છે નૌકાવળી. પછી જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ
ક્યાં મળે? સુકાની સમજાય ને, ક્યાં મળે ભાઈ? નાવી ક્યાંથી મળે? એ તો મારું પુણ્ય હતું. એવા એકડી કાળમાં જગતના કઈ પુણ્યવાતી હતા, મોક્ષું હૃદયો હતા કલસતા સર્વસ્તુને ભેટવા. મુજે પુણ્ય રાશિ પડ્યો હો ગુરુ કાન તું નવી મળે. એક જન્મજયંતિ ઉજવાઈ ને એક થીમ રાખી હતી નાવવાળી, અને ગુરુદેવજીને નાવિક બતાવ્યા હતા. ખાસા વર્ષ થયા, 15 વર્ષ થયા, લગભગ 12-15 વર્ષ થયા. એ વાત એ છે કે હવે તમે કેટલો લાભ લો છો. નદી તો બહી ગઈ છે અને તમે તરસ્યા મરો છો. નદી તમારા ઘરમાં નહીં આવે. હવે નદી પાસે જાઓ, પાણી પીઓ. જીનવાણી તો છે, વાંચો, ખોલો, સમજો. શું બીજું પ્રેરણા કરે? જ્ઞાની માણસો શું પ્રેરણા કરે? એને પોતાનું પર કામ કરવું હોય કે નહીં? એ મુનિરાજ ને મહામુનિરાજે બળ્યા, પોતે રાગમાં બળ્યા કરુણા કરીને, તો એમનો રાગ આવ્યો તો પંચ પરમાનંદ લખ્યા, જે ભવિ જીવોનું ભાગ્ય બની. શું બની ગયું? એટલું નુકસાન કરે કે ચલો મારું જાય છે 2 કલાક, પણ કોઈકને કંઈક મળે છે ને, ચલો વાંધો નહીં, 2 કલાક મારા ભલે ખબર છે. શું છે? ખબર છે. એટલો કરુણાનો ભાવ હોય. નહીં એને ક્યાં ટાઈમ છે? એને ખબર છે એને મોત માથે હથેળીમાં છે. જેમ પડછાયો પાછળ ને પાછળ ચાલે ને, એમ જ્ઞાની હંમેશા પડછાયાની જેમ મોતને જોવે. કે કોણ જાણે રાત્રે સૂઈ ગયા ને સવારે ઉઠ્યા જ નહીં. ઓફિસે ગયા હોય અને રાત્રે સીધા ઘેર આવે કે સ્મશાને જાય, એનો તો કોઈ ભરોસો નથી માણસોને. છતાં એ જાગતા નથી. રાત્રે આંખ બંધ કરી એ આંખ આ જ રૂમમાં ખુલશે છે કે બીજે ક્યાંક જન્મ લઈને બીજે ખુલશે, એનો તો કોઈ ભરોસો નથી. એ ઘડીમાં પલવારમાં તો દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ બધું બદલાઈ જાય. અત્યારે મને આટલા લોકો ઓળખે છે, એક ફોન પર 500 માણસ ભાઈનું પૂરે ને આમ છે ને તેમ છે ને, બધી હવા નીકળી જાય. શું થાય? નીકળી જાય ને. કાળો કાળો એને સૌ કહે, જાણે જન્મ્યા નહોતા, એક રે દિવસ એવો આવશે, કાળો કાળો એને સૌ કહે, તગીતે નારી મારી ટગમગ જુએ ને, સગારે સગાએ ને સૌ કહે, સગા તો વન ગયા લાકડા, એ તો સાથે આવીને પડશે રે. પત્ની ક્યાં સુધી? જન્નત સુધી. સગા સંબંધી ક્યાં સુધી? સ્મશાન સુધી. આ દેહ શરીર ક્યાં સુધી? ચિતા સુધી. સાથે કોણ પડે? લાકડા સ્મશાનના. શું લઈને જાય? ત્યાં શું લઈને જાય? અરે પ્રમાદ વિખ્યાત્વ લઈને આવ્યો તો, અને બીજા એના પોટલા બધા બાંધીને લઈને જાય. બીજું કશું આમાંથી લઈને જાય. પાપના પોટલા બાંધીને જઈ. અને ક્યાં ખબર છે ભાઈ? ચીઠી ફાટશે ઉપર વારાની, વેળા થશે તારે જવાની. શું કીધું? ચીઠી ફાટશે ઉપર વારાની, વેળા થશે તારે જવાની. લોટ પાણીનો લાડવો છે, જરૂર હશે નહીં તારે ખાવાની. સગી પ્રાણી પૂછી આ દુનિયા, બહારની મોકાણ કરીને મિષ્ટાન ખાવાની કરે. કેટલા દિવસ શોખ પાડવાનો હોય? શોખ કેટલા દિવસ પાડવાનો? અમારે કેટલા દિવસનું સૂતા ચાલે? બાપુ મરી ગયો ને અમારે કેટલા દિવસનું સૂતા ચાલે? ભાઈ તને ના લાગણી હોય તો આજથી તને શું સૂતા? જાને તારે ખાવું હોય, ખાન પીવું હોય, પીણ હોય, પહેરવું હોય, એટલે ફરવા હોય, જા તારે ગરીબ દુનિયામાં રખડવાની જગ્યાઓ ઘણી છે, જાને પૂછે છે શું કરવા? સગાવાળા મિત્રો જો કે શું ફોન કરે, ખબર પડે કે આવું થઈ છે તો કેટલા વાગે કાઢવાના છે એ પૂછે ને. કેટલા વાગે? આટલી જ કિંમત છે ને તારી, કાઢવાની વાત કરશે ને બધા.
અરે ઘરના દીકરાઓ ગુરુદેવશ્રી કે આમ સોફા ખસેડો, ફર્નિચર ખસેડો, ફર્નિચર ખસેડો, બહાર શાકને અડવા નહીં દે, જો જાળવી લેજો, આમ સીધા કરી દો, સીધા કરી દો, આમ ટાઈટ ને ટાઈટ રહેતો તો આડો કરીને બહાર કાઢે. આટલી જ કિંમત છે ને. શું કહે છે આ નિર્મોહી પણ સમજાવે ને. આમાં દીકરી બહુ પ્રશ્નો કરે. આખો દિવસ અહીંયાથી સવારે જઈએ તો 12 વાગ્યાની જમવા જવાના ત્યાં સુધી નોટ પેન લઈને ઉપર હોય, મારો અવાજ આવે ઘણા દેવની છે. અચ્છા તે રાત્રે જે પર સામે બેસી જાય. કેટલી નોટો ગઈ વખત પહેલી વખત આવ્યો રાત્રે 12 12 સુધી 2 મહિનાનો સિલેબસ નહીં ચક્ર. એને પહેલાં 2-3 દિવસ એટલો પરિચય ના હોય. ત્રીજા દિવસથી કંઈક વાત નીકળી તો મને કે મારે આ સમજવું છે. મેં કહ્યું બેટા આ તો લેન્થી કોર્સ છે કે તમે મને કોને કે 7 કે 8 દિવસમાં આખું નહીં ચક્ર એને આજે જ એને યાદ છે કે શું નહીં ચક્રમાં. અને આજે કેટલું બધું એને આ 5 દિવસમાં એને કેટલું નવા કોન્સેપ્ટ ક્લિયર કર્યા. એ મને ત્યાં નિર્મોહી પણ મને સમજાવતો. એટલે બેટા આવશે તો લઈ લઈશું કે તારા માટે લીધું. શું કહે છે? શું કહે છે? 14 નંબરની ગાથા લખી એના જવાબમાં. ત્યાં લોકોને આ બધી ખબર છે, છોડી કેમ નથી દેતા? હું કેમ છોડી નથી દેતા? નિર્મોહી કેમ નથી બની જતા? એ જોતો જ નથી ને હું દુઃખી છું. દેખે વિપત્તિ અન્યની નિજને દેખે નાય, બળતા પશુઓ વન વિશે દેખે તર ઉપર જાય. છે આવી છે છે ને કાગળમાં તો છે ને. હા કશું મને વિકલ્પ, મને પંકજભાઈ કીધું તમારે ચિત્ર સમજાવો એટલે મને વિકલ્પ આવે. જો મારે તો માઇક ના હોય, કશું ના હોય, હું તો મારી મસ્તીમાં છું. તમે તો મારે બીજા કોઈથી અપેક્ષા નથી. મને સૂચના હોય એટલે મારે જોવું પડે. ને તમે મહેનત કરીને આખું ટ્રાન્સલેટ કરાવ્યું ગુજરાતી એટલે ખ્યાલ આવે ને. આખું ગ્રંથ ઊભું કર્યું નવું તમે. પ્રાકૃત ગાથા હતી, હિન્દી હતું, ગુજરાતી કરાવ્યું, પ્રાકૃતને ગુજરાતી ટ્રાન્સલેટ કરાવી. ગાથાઓ એટલો ગ્રંથ છે ને આખું. તો એમને આખો નવો ગ્રંથ ભાવનગરના નામથી દુનિયાનો ઉદય છે. ગુરુદેવશ્રી કે જેમ માતા હોય ને બધું ક્રશ કરીને આપે, નાનું બાળક હોય તો, અને આમ ચમચીથી છેક અહીંયા સુધી મૂકી આપે. હવે એને નીકળવું તો એને પડે ને. બધું રેડી કરીને મૂક્યું. હવે થોડું તો આપણે આટલું તો કરવું પડે ને. એટલી આપણી જવાબદારી છે. શું કહે છે? દેખે પતિ બળતા પશુ વન વિશે દેખે તર ઉપર જાય. જેમ જંગલમાં અનેક હરણો, બીજા પશુઓ, દાવાનળથી આગ લાગી છે. જંગલમાં શું લાગી છે? આગ. બધા બળી ગયા છે. આગ લાગી ભયંકર. આખા કેલિફોર્નિયા બધી આગ લાગે તો કેટલા એકર જમીન બધી ખાક થઈ જાય. બધી યુએસને બધે કેવી આગો લાગે છે બધી. અને દાવાનળ બળી રહ્યા છે. તેવી રીતે મધ્યમાં ઝાડ ઉપર બેઠેલા પુરુષની માફક શું કહેવા માગે છે? તો હું તમને થીમ સમજાવું. મારી પાસે પણ છે, પણ આપણે એમને થોડું સમજી લઈએ પછી ટાઈમ પણ ઓછો થાય. કે સમજો કે જંગલમાં ભયંકર આગ લાગે. કોઈ વ્યક્તિ ઝાડ ઉપર ચડ્યો. પહેલાં તો કોઈ વ્યક્તિ જંગલમાં આવ્યો, ઝાડ ઉપર ચડ્યો, ઠંડી ઠંડી હવા આવે છે, સૂઈ ગયો. પછી એકદમ આગ ખુલી એની. તો એને જોયું ચારે બાજુ આગ લાગી છે. આ હરણિયા બળી રહ્યા છે, આ વાક્ષી બળી રહ્યા છે, આ સસલા બળી રહ્યા છે, ફલાણું બળી રહ્યું છે, આમ થઈ રહ્યું છે. એ બધાની વિપત્તિ દેખાય છે, પણ એને એ નથી દેખાતું કે આગ આમ આવે છે, ભરડો લઈ લે છે, આ ઝાડને પણ ઝપટમાં લઈ લે છે અને ઝાડ સાથે તું પણ ભરીને દેખે વિપત્તિ અન્યની નિજની દેખે નાય, બળતા પશુઓ વન વિશે દેખે તરુ પર જાય. વૃક્ષ તરુ ઉપર ચડીને કહેવો આ એમ આપણે ફલાણા ગયા, આને ધંધામાં નુકસાન થયું, આ સાસુ બહુ ઝઘડે છે,
આનો છોકરો વંઢેલ છે, દેખે વિપત્તિ નિજની દેખે. અરે આ જ વસ્તુ તારે કાલે તારા ઘરમાં પણ થઈ શકે છે. પાપનો ઉદય તો તારો ધંધો ચોપટ થઈ શકે છે. બોલો બોલી ભેગા રહેતા હોય અને કાલે ઝઘડવા લાગે, જરૂર નથી. એ તો હું પાપ પુણ્યના ઉદય અનુસાર છે. આજે પ્રેમથી રહે છે, કાલે આજે મેળ આવે છે, કાલે ના આવે, જરૂર નથી. અને દીકરો આજ્ઞામાં છે, કાલે ના માને આજ્ઞા. તું બીજાની વિપત્તિ દેખે છે, તારી દેખતો નથી. ગુરુદેવજી દ્રષ્ટાંત આપે બહુ સરસ કે એક ખેતર હતું, બે જણા હતા. આ ખેતરમાં 100 મણ બાજરી થાય. કેટલી? 1 મણ એટલે 20 કિલો. કેટલી? 20 કિલો. 2000 કિલો બાજરી. પેલું કે 100 કિલો ના થાય. અરે ના ના, મને ખબર છે, આ જમીન એવી છે. પેલો કે રહેવા દે, 100 કિલો થાય તો બહુ છે. એમ લગડે અને તું તારી ને મારા મારી અને કોર્ટ કચેરી સુધી પહોંચી જાય. પછી એક સજ્જન માણસ ત્યાંથી જતો હતો. એને જોયું કે બે ભાઈ હોય કે ભાઈબંધ હોય કે દુશ્મન હોય, એકબીજાના ઝઘડે તો સારું ના કહેવાય ને ગામમાં, આપણા ગામમાં. એ કે ભાઈ શું છે તમારે? એટલે કે આ ખેતર છે ને, હું કહું છું આ ખેતરમાં 100 મણ બાજરો થાય અને આ કહે છે 10 કિલો 100 કિલો ના થાય. આ ખેતર કોનું છે? કે ના મારું નથી કે. અરે ભલા માણસ, તારું નથી તો શું કામ માથાકૂટ કરે છે, ઝઘડે છે, શું કરવા? દેખે છે ખ્યાલ 100 કિલો થાય કે 10 કિલો થાય, તારા કિલોમાં એક દાણો બી આવવાનો છે. તું તારું ખેતર સાચવ ને, કે થોડું પાણી પીવડાય, એની રક્ષા કર. નહીં તો છે ને કે ઘરના છોકરા ઘંટી ચાલે પાડોશીને હાટો. આપણે એવું નથી કરતા ચિરાગભાઈ? આપણે એવું નથી કરતા ભાઈ? જયંતિભાઈ, બધા નામ નથી આવતા, એ નથી બોલવું. શું કહે છે? બીજાની લક્ષ્મી ગઈ કંગાલ થઈ ગઈ. હા, બાકી હમણાં તો પહેલાં આમ એમના બાપ દાદાની તો જાઓ જ હારી હતી. શું હતી? જાઓ જ હારી હતી. કંગાલ થઈ ગયા. કેવા થઈ ગયા? લક્ષ્મી ગઈ, બીજાની લક્ષ્મી ગઈ, એનો પુત્ર મરી ગયો. પેજ નંબર જેવું છે અતુલભાઈ, 60 નંબરનું છે. મળ્યું? એની લક્ષ્મી ચાલી ગઈ, પુત્ર મરી ગયો, એને બહુ ભયંકર રોગ થઈ ગયો છે. તારે નહીં આવે તો 5,68,99,584 રોગ ભર્યા છે તારા શરીરમાં. ત્યારે કયો રોગ ઊભો થશે ખબર છે તને? નિયમસારની ગાથા વાંચી લેજો. 157 લખો. 5,68,99,584 રોગોની મૂર્તિ, રોગનું ઘર. આની 18 નંબરની ગાથા આવશે ને તો તમને મજા આવશે. હજુ તક 14મી ચાલે છે. સુચિ પદાર્થ રસ સંગથી મહાસુચિ થઈ જાય, વિઘ્ન તસ કાયો ઈચ્છા વ્યર્થ જાય. 18 નંબરની ગાથા છે. એમાં દુર્દેશી જે ક્રિયા છે શરીર માટે, તો શું કહે છે? રોગ આવ્યો, તેમાં મારે શું? ભાઈ તારે પણ આવશે, તારે પણ આવશે, તારે આવશે. વારા પરથી વારો, તારા પછી સંસારનું સ્વરૂપ જ આવું છે ભાઈ. તું એમ કે હું પૂરો ને પૂરે રહું, એવું નહીં બને. ત્યાં એમ નહીં બને. આજે નથી આવ્યું ને, કાલે આવશે. તું એના ભરોસે ના રહે, સંયોગોના ભરોસે ના જીવી. સંયોગોનું કોઈ ઠેકાણું નહીં. સંયોગોનો ક્યારે કેવા રૂપમાં, આજે જે આપણને અનુકૂળ લાગે છે, કાલ સવારે એનું રૂપ કેવું બદલાઈ જાય એનો કોઈ ભરોસો નહીં. શું કહે? તારે પણ આવશે. કારણ કે આ તો જળ માટી ધૂળ છે. તું બધું માનીને બેઠો છે, આમ છે તેમ છે. બધું માટી. જ્ઞાની પુરુષ તો ધનને પણ ધૂળ સમજે, શરીરને પણ માટી સમજે છે. માટી છે આ તો. કેમ કે એક દિવસે કુકડો શ્રીમદજીએ કીધું કે તું દર્પણમાં જોઈએ ને અરીસામાં, તો તને સ્મશાનના રાખવી પૂર્વ પર્યાય દેખાવું જોઈએ. શું દેખાવું જોઈએ?
સ્મશાનના રાખની પૂર્વ પર્યાય. કેમ કે આના પછી અત્યારે જે આ છે ને એના પછી એમાંથી શું બનવાનું છે? રાખ. એટલે પછી રાખ બનવાનું છે. પહેલા અત્યારે તું રાખ દે, એની પહેલાની પર્યાય છે. અત્યારે આવી દેખાય છે, ટીપટોપ દેખાય છે. એ તો ટીપટોપ કેવું છે ખબર છે? કેવું છે ખબર છે? આમ તમે કંઈ આમ દિવાળીમાં ઘર સાફ કરીને બેઠા હોય, ગંદુ થઈ ગયું હોય, છોકરા નાના હોય ઘરમાં, અને આમ એક બધો કોર્નર ગંદુ થઈ ગયો હોય અને નવા વિવાહ આવી જાય તો તમે એક ચાદર ગાલી છો પાથરી દેલા. શું પાથરી દો? છોકરાએ ટટ્ટી કરી હોય, પેશાબ કર્યો હોય, એકદમ બેભાઈ આવી ગયા તો શું કરો? પછી એક ખાલી છો પાથરી કરો અને આમ થોડું રૂમ ફ્રેશનર સ્પ્રે મારી દો. આ એવું છે. એક ગ્રંથ છે એમાં લખ્યું છે કે આ ચામડી આમ છે ને વીંટરાયેલી, એ આમ થઈ જાય ને તો ગીગરાઓને આમંત્રણ ના આપવું પડે. ગીગરાને આમંત્રણ ના આપવું પડે. એ બુદ્ધદાસની બાર ભાવના છે ને, અસુચિ ભાવના. દિવે ચામ ચાદર મળી હાડ પિંજરાગે भीतरिया सम जगत में और नहीं लगे. શું કે દિવે ચામ ચાદર મળી. આ એક ઉપરની ચાદર છે ને, ગાલીચો પાથરેલો છે ઉપર, એટલે દીપી ઉઠે છે શરીર. શરીર આમ દીપી ઉઠી છે, પણ મલમૂત્રની ખાણ છે. નવદ્વાર કહે ગીતકારી રસી દેહ કરે કિમયારી. છે કે નહીં? એમાં જેમ તમે આમ ઘર આગળ આમ રોડ હોય, તમારું સમજો 100-200 ફૂટનું તમારી કમ્પાઉન્ડ હોય અને 4 ઢાંકણા હોય, ગમે ગટરના ઉપર ઢાંકણા હોય ને લોખંડના, કોઈ બી ઢાંકણા ખોલો કે એમાંથી બધું આવે. અને આ જે છે ને મશીન છે ને, ગુરુદેવશ્રી 18મી ગાથામાં કીધું છે આ વિષ્ટા બનાવવાનો સંચો છે. આ જેને મૂલી થઈ ગયું છે ને, જ્ઞાનીઓ શું કહે છે? આ વિષ્ટા બનાવવાનો સંચો છે. મોટો 4 શેર ઘી પાયેલો મૈસૂર પાક નાખો ને તો થોડા સમય જેમ મશીનમાં કશું નાખો તો કંઈક પ્રોડક્ટ થઈને નીકળે, રો મટીરિયલ તો ફિનિશ ગુડ થઈને નીકળે. એમ આની અંદર 4 શેર ઘી પાયેલો મૈસૂર પાક નાખો ને, થોડી વાર પછી એમાંથી શું બહાર આવે? આઉટપુટ શું આવે? ગમે તેવું આમ ગુરુદેવના પ્રવચન છે, વાંચો, આનું પ્રવચન વાંચો રામી ગાથાનું. આમ મોટા મોટો મોસંબીનો રસ પીધો હોય ને, પીવડાવેલો ને આજે મોસંબીનો રસ, અને થોડી વાર પછી ગુરુદેવ કે પેશાબ થઈને નીકળે. શું નીકળે? લે सूची पदार्थ जैसे संग थी आ शरीर तू जिसके श्रृंगारों में मेरा ये महंगा जीवन भूल जाता તું એને દર્પણમાં દેખે તો એમ દેખ આ સ્મશાનના રાખની પૂર્વ પર્યાય છે. કારણ કે એના સંગમાં જે આવે ને પદાર્થ એ અશુચિ થઈ જાય. કપડાં પહેર્યા હોય લગ્નના, દીકરાનું લગ્ન હોય અને આમ મે મહિનામાં પહેલાં તો લગ્ન છે ને ઉનાળામાં, અને 2 વર્ષ ગમે તેવી મોટી સાડી પહેરી હોય 10,000 20,000 અત્યારે તો કોઈ કિંમત નથી, લાખ 2 લાખ 5 લાખની આવતી છે ખબર નહીં. અરે આપણે જેવું જમવાનું લઈ ગયા, એમની દીકરા તો 90 કરોડનો ગાઉન હતો. કેટલું? હવે પહેરી હશે તો શું થયું છે થોડી વાર પછી? सूची पदार्थ संगति महा अशुचि. આ મોદી સાહેબનો સૂટ 30 લાખમાં વેચાય તો રાજકોટમાં. એ સૂટ પહેરો તો શું થાય થોડી વાર પછી? શું થઈ જાય? અરે એ એવી મહાપવિત્ર વસ્તુ છે, એના સંગમાં જે આવે એ અશુચિ અપવિત્ર બની જાય, અને તું એના મોહમાં પડ્યો છે, પ્રેમમાં પડ્યો છે. વિચારતો નથી આટલું લખ્યું છે આપણા માટે લખ્યું છે ભાઈ, તો એ શાન ઠેકાણે નથી આવતી. આ કે હંમત વાતો છે કે રિયાલિટી છે. અરે એની ઉત્પત્તિ લીધી, એ ઉકાળો હોય, ઉકાળામાં મરેલો કૂતરો હોય, સડેલો કૂતરો સડતો હોય, થોડા વિષ્ટાના પરમાણુ હોય, થોડા એવા ગંદા પરમાણુ હોય, એ બધા ભેગા થયા અને શરીર બન્યું છે. લે માતા પિતાના વીર્યથી બન્યું છે. જા મતલબ એનાથી બન્યું છે. વૈરાગ્ય લાવવાની વાત છે, નિર્મોપણું કેવી રીતે એની વાત છે. 18મી ગાથા લીધી ને 26 ગાથા આજે બની નથી. હવે આ કોઈ તીર્થંકરનું શરીર થોડું છે કે જગતના સર્વોત્કૃષ્ટ પદાર્થો ભેગા થયા
અને આ શરીર બની ગયું તીર્થંકર, એવું થોડું છે તારા ભાગમાં, એવું થોડું આવે. અને તું વળી એના ઉપર મોહિત થાય છે. થોડું વિચાર તો કર, વિચાર તો કર. શું કહે છે? આ મરી ગયા, આ મરી ગયા, આ મરી ગયા, અને તારે તો જાણે મોત. 412 નંબરનો બોલ છે ને શ્રીકરનો, મરણ તો આવવાનું છે. 412 નંબર શું કીધું? મરણ તો આવવાનું છે. મને સદામ હુસેન યાદ આવે, શક્તિશાળી હતો ને, બંકરમાં શું થઈ ગયું તો એને મોત. અરે રત્નકણ સાવકાચંદ્ર સુંદર ચંદ્ર તારા નક્ષત્ર ગ્રહો બધા તો આકાશમાં ગમન કરે, પક્ષીઓ આકાશમાં ગમન કરે, એ જમીન ઉપર ના ચાલે. અને જલચર પ્રાણીઓ પાણીમાં ચાલે, થલચર પ્રાણીઓ જમીન ઉપર ચાલે. બધાની અલગ અલગ જગ્યાઓ છે ને, જેમ અલગ અલગ ટ્રેનના ટ્રેક અલગ અલગ હોય. વિમાનો આકાશમાં ચાલે ને, પોતાનો કોઈ ટ્રેક હોય. સૂર્ય ચંદ્ર ગમન કરે, પોતાની ગલીઓ હોય, એમાં જ ગમન કરે. ધીમું ફાસ્ટ થાય પણ ગમન એમાં જ કરે. અને આ મોત તો જલમાય થાય, થલમાય થાય, પહોંચી જાય, નભમાય પહોંચે, સર્વત્ર વિચરે, ગમે ત્યાં જાઓ. પૈસાવાળાને ના આવે ને ગરીબને આવે એવું થોડું હોય છે. એ શક્તિશાળી સિકંદર દુનિયાનો માલિક હોવા છતાં પણ ખાલી હાથે જવું પડ્યું કે ના જવું પડ્યું? મરણ તો લોકોને જોવે છે, ફલાણા ગયા, ફલાણા ગયા. તને ખબર છે તું આજે રાતે જઈ સુઈ જઈ, સવારે તારી આંખ ખુલશે કે નહીં ખબર છે? તું ઓફિસ બેઠો બેઠો લોકોની પંચાયત કરે છે, હવે સાંજે તારે ઘેર જવાનું છે કે સીધા સ્મશાને જવાનું છે, ખબર છે તને? ખબર છે? યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણએ કીધું કે આ દાન કરી દો, એ કે કાલે કરી, કે કાલ સુધી તારે રહેવાનું છે, ખબર છે તને? તું કાલ ઉપર છોડે, ખબર છે તને? તું તીકાલ ક્યાંની થઈ ગયો છે? આજે ટપકી પડી છે હમણાં. જો મરણ તો આવવાનું છે, બધું છૂટી જશે. બહારની એક ચીજ છૂટતા આટલું દુઃખ થાય છે. એક પેન લખતા આવીએ ને અને ઢાંકણું આમ પડી જાય, ટેબલ નીચે જાય ને, 2 રૂપિયાની પેન, તો આમ આખું પડીને શોધે, ઢાંકણું ક્યાં, ઢાંકણું ક્યાં, ઢાંકણું ક્યાં, શોધે કે ના શોધે? અને આ તો બધું છૂટી જશે એક જ ઝાટકે. એક ઝાટકે બધું છૂટી જશે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું. મરણની વેદના પણ એટલી હશે. ઉર્વેશી મરણનું લખે ને, આમ ભીષ એટલી આવે ને, મરણ થાય ને ત્યારે આમ ભીષ આવે કે મરણની વેદના પણ એટલી હશે. તારું હૃદય પુકારતું હશે, મને બચાવો, બચાવો, બચાવો. પણ શું કોઈ તને બચાવી શકશે? તું લોકોની પંચાયતમાં પડ્યો છે, તારો તો વિચાર કર, તારે પણ મોત આવશે, તને કોઈ બચાવી શકશે? તું ધનના ઢગલા કર, ડૉક્ટર વૈદ હકીમને બોલાય. એ સિકંદરે સાલિયાનું આપતો હતો, જેટલા ડૉક્ટર વૈદ હકીમ હતા ને, કે મને મોત ના આવે. શું ના આવે? મોત ના આવે. મોત આવ્યું તો એને કીધું કે મારી અર્થી આમની જોડે ઉઠાવજો, એટલે લોકો જોવે કે દુનિયાના છે ને મણી મંત્ર તંત્ર બહુ હોય, મરતે ને બચાવે. એને મારી હથેળી ખુલ્લી રાખજો, એટલે લોકોને ખબર પડે કે આખી દુનિયાની સંપત્તિ ભેગી કરીને તો એ જતા તો ખાલી હાથે જવું પડ્યું. આખી દુનિયાનો માલિક હોવા છતાં ખાલી હાથે જવું પડ્યું. એ શક્તિશાળી સિકંદરને પણ દુનિયા છોડીને જવું પડ્યું. આખી દુનિયાનો માલિક હોવા છતાં ખાલી હાથે જવું પડ્યું. અને તું એ પૈસાની ને બધાની મોહમાં ફસાયેલો છે. ટોળે વળીને સગા સંબંધીઓ એની સામે તું આમ બધા ઊભા હોય ને, જોવે કે કોઈ કંઈ ઉપાય કરે, કોઈ ડૉક્ટરને બોલી લાવે, કોઈ આમ કરે, ગમે તેમ કહીને મને બચાવો. કોઈ બચાવે નહીં, ડૉક્ટર ના બચાવી શકે. ડૉક્ટરે છેલ્લે કે તમારી ઈષ્ટદેવનું નામ દો. અમે હાર્યા, મહેનત કરીને હાર્યા, તમારા ઈષ્ટદેવ હોય એનું નામ દો, હવે મારું કંઈ કામ નહીં થાય. અરે ડૉક્ટર ખુદ પરમપિતા પેપરમાં બધાની જિંદગી બચાવવાવાળો ડૉક્ટર યંગ 26 વર્ષ પોતાની જિંદગી ના બચાવી શકે. અને આપણો અહીંયા જ હોસ્પિટલ છે ને, ભાવનગરનું કોઈ મોટો
હાસ્યશાળી હતું ને, તો ઉદ્દેશ યાદ કરે છે એ જમાનામાં આવું. હા, ભાવનગરના બહુ નામ આવે છે ઉદ્દેશના બધા. નજીક ખરું કે બધા આવતા જતા હોય પરિચયમાં હોય ને. જો હવે એક છે એ લાઈન વાંચી લો, ટાઈમ થયો છે. જો તારે તને કોણ બતાવે? એક વાત મને આમાં બહુ ગમે છે આપણમાં, કે તે પેલા વ્રત કર્યા, ઉપવાસ કર્યા, શુભ ભાવ કરીને પુણ્ય બાંધ્યું હશે ને, બીજો કોઈ તો મદદમાં નહીં આવે. તારું બાંધેલું પુણ્ય પણ તારે કામમાં નહીં આવે, કેમ કે સત્તામાં પડ્યું છે. અબાધા કાળ ચાલે છે. કયો ઉદયકાળ નથી આવ્યો? ઉદય આવે તો તને કંઈક મદદ કરે તારું પુણ્ય. એ બાંધેલું પુણ્ય પણ તારા કામમાં નહીં આવે. જા, તું કહે છે ને જે પાપમાં પડ્યો એને તો પ્રશ્ન નથી, એમ તો મોકાણ જ મોકાણ છે. પણ જે કહે ને અમે આટલો ધર્મ કરીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પણ મરણ આવશે ને, મળતી બીરી મરણ તો આવવાનું છે ને, આવશે ને. કોઈ નહીં ભાઈ, તારું પુણ્ય પણ એ વખતે પડી રહેશે. તારું પુણ્ય પણ તને બચાવી નહીં શકે. જો તો કોણ બચાવશે? કોના શરણે જીવી શકાશે? તો શું કીધું? શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રતીતિ કરીએ છીએ, અનુભૂતિ કરીએ છીએ, આત્મા આરાધના કરીએ છીએ, આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ, તો તને એ જ એક શરણ આપશે. માટે અત્યારથી પ્રયત્ન કર. પેલી વાણિયાની કાલ આવે નહીં અને બારોટનું જમન થાય નહીં એમ વાયદા ના કર. અત્યારથી જ પ્રયત્ન કર. અને તને ચેતવા માટે કહે છે, માથે મધ ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને તો પુરુષાર્થ ઉપાડ. તેની ભણકાર અવાજે અબ હમર ભય ન મરેંગે યો કારણ મિથ્યાત્વ દિયો તજ. એમ એ ભાવમાં તું સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી. માટે શુદ્ધાત્મા શરણ છે. તું આત્માની શરણ, લોકોની બનતા છોડી દે. તારે દેખ્યું તો પોતાની વિપત્તિ દે. તે જન્મ મરણ કરે છે અનાદિકાળથી, એ દે. અને તારા આત્માના શરણમાં જા તો તારા બધા પ્રોબ્લેમ ગાયબ થઈ જશે. બસ આટલો બોધ આ ગાથામાંથી, 14મી ગાથામાંથી લેવાનું છે. અહીંયા વિરામ કરું છું.